આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ। હવે જોઈએ અગત્યના સમાચાર। બિહારમાં એનડીએની ભવ્ય જીત થતા વડોદરા શહેર ભાજપ દ્વારા સાજીગંજ વિસ્તારના ડેરીડેન સર્કલ પાસે ભવ્ય ઉજવણી કરવામાં આવી। બિહાર ઇલેક્શનના પ્રચંડ બહુમતીના વિજયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જીતને વધાવતા એક બીજાનું મોઢું મીઠું કરી ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ મેયર ભરત ડાંગર, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વિસ્તારના અલગ અલગ વોર્ડના કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ સહિત બિહારી લોકો સહિત મોટી સંખ્યામાં ભેગા થઈને વિજયી ભવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો। बिहार में बाहर है, फिर एनडीए सरकार है। वाह! बिहारनी आज जे भव्य विजय है ए हूँ आदरणीय वडाप्रधान नरेन्द्रभाईने समर्पित करूँ छूँ। देशना प्रधानमंत्री तरीके एमने जे जनसेवा करी है, लोकोनो अतूट विश्वास दिन प्रतिदिन વધતો જાય છે। આજે બિહારની અંદર સરકાર એનડીએની હતી, પરંતુ ડબલ સેન્ચુરી સાથે આજે ફરી એકવાર લોકમત જીત્યો છે। એ બદલ બિહારની જનતાએ જે આ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે એ બદલ બિહારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અથાગ મહેનત કરીને, પરિશ્રમ કરીને ભારતીય જનતા પાર્ટી અને એનડીએની ફરી સરકાર બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે એ સૌ કાર્યકર્તાઓને પણ હું અભિનંદન અને આભાર માનું છું। સાથે સાથે વડોદરાથી પણ અનેક કાર્યકર્તાઓ આ બિહારની ચૂંટણીમાં જીતવા માટે બિહારના લોકોએ ડીએન ઠાકુર સાહેબ, એમની ટીમ, એના સિવાય મહિલા કાર્યકર્તાઓ સૌએ પણ જઈને બિહારમાં પ્રચાર પ્રસાર કર્યો છે। એ સૌ કાર્યકર્તાઓનો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને એમને અભિનંદન પાઠવું છું। ધન્યવાદ।